શું તમારે એક જ મિનિટની અંદર ઘનમૂળ શોધવું છે? તો અંત સુધી જોવો, હું તમને એક જ મિનિટની અંદર ઘનમૂળ શોધતા શીખવાડી દઈશ. એક એક્ઝામ્પલ લો, બરાબર ધ્યાન આપજો, આ કોષ્ટકમાં જોતા રહેજો, હું શું કરું તે ધ્યાન રાખજો. તમને 1 મિનિટમાં ઘનમૂળ શોધતા શીખવાડી દઈશ. આપણે આનું ઘનમૂળ શોધવાનું છે એક જ મિનિટની અંદર. તમારે કાંઈ નહીં કરવાનું, લાસ્ટ ડિજિટ આ લખી નાખવાના. ઓકે, પછી તમારે આ 3 આંકડા ઘનમૂળ છે એટલે 3 મગજમાં બેહાડજો. ઘન છે, આપણે ઘનમૂળ શોધવાનું છે એટલે 3 આંકડા ભૂલી જવાના. સમજી લો કે નથી. વધ્યા કેટલા? 47. હવે તમારે 47 નો આ નજીકનો ઘનમૂળ શોધવાનો છે. 47 ના નજીકનો ઘન કયો થાય એ જોવાનું છે. તો જુઓ, તો તમને પહેલા બતાવી દઉં 47 નજીકનો ઘન. તો પહેલા 3 લઈ લઈએ. તો 3 નો ઘન કેટલો થાય? 27. બરાબર. 4 નો ઘન કેટલો થાય? 64. 64 આના કરતા કેવા થઈ જાય? મોટા. એટલે આપણે લેવાના કોને? 3 ને. આ 3 તમારે અહીંયા મૂકી દેવાના. 1 મિનિટમાં આન્સર આવી ગયો. ગણી લો 36 ગુણ્યા 36 ગુણ્યા 36 એટલે આ જ આન્સર આવે. તમને 1 મિનિટમાં ઘનમૂળ શોધતા શીખવાડી દીધું. રેડી? બીજો દાખલો લઈએ. $74,088 નું ઘનમૂળ શોધવાનું છે. આપણે 1 જ મિનિટમાં જવાબ લાવવાનો છે. તમને જેમ્સ બોન્ડ બનાવવાના છે. ઉતારો 8 ને નીચે. રાઈટ? 8 છે ને, એનો ઓપોઝિટ તમારે શું લેવાનો છે? 2. ઓકે, સમજાણું? 8 નો ઓપોઝિટ 2 એટલે 8 ને જ ઉતારવાના, 2 ઉતારવાના સામે જોઈને, કોષ્ટકની અંદર જોઈને. ત્યાર પછી 3 આંકડા તમારે ભૂલી જવાના. ઓકે, તમારે પાસે શું વધ્યું હવે? 74. આનો નજીકનું ઘનમૂળ શોધો. એટલે આના નજીકનો આંકડો લ્યો જેનું ઘનમૂળ નજીકમાં આવતું હોય. તો માની લો કે આ 74 છે, એટલે આપણે કયું લઈશું તો નજીક પડશે? તો સમજી લો કે પેલા 4 લઈએ. તો 4 નો ઘન તમને ખબર છે ઉપર 64. 5 નો ઘન 125. રાઈટ આન્સર 4. મૂકી દો અહીંયા 42. આ રીતે શોધવાના છે. 1 જ મિનિટમાં તમને ઘનમૂળ શોધતા આવડી ગયું. ઓકે, તમારે સિમ્પલ મેથડ યાદ રાખવાની. પેલા તમારે અહીંયા 4 છે, વયા જાવ કોષ્ટકમાં. 4 ની સામે કેટલા લેવાના છે? 4. હવે તમારે આને ભૂલી જવાના છે. ઓકે, તમારી પાસે કેટલા વધ્યા? 39. 39 નો નજીકનો ઘનમૂળ શોધવાનો છે. આના નજીકનો ઘનમૂળ. તો માની લો 39 છે, તો એ કોનો ઘન થાય નજીકનો? તો 3 લ્યો. 3 નો ઘન 27. ત્યાર પછી લ્યો 4. 4 નો ઘન 66. 66 થઈ જાય મોટા. એટલે તમારો ફાઇનલ આન્સર કેટલો આવશે? 3. ઓકે, આ રીતે તમારે ઘનમૂળ શોધવાનું છે. 1 જ મિનિટ થાય, 1 જ મિનિટ, ખાલી 1 મિનિટ. 1 મિનિટમાં તમારો આન્સર આવી જાય. આવી જાઓ બધા આવી જાઓ, ફટાફટ આવી જાઓ. ચાલો હવે જુઓ, તમને કીધું એમ 7 વેચો કોષ્ટકમાં લખી નાખો 3. આ ભાઈને ભૂલી જાઓ 3 આંકડાને. કેટલા વધ્યા? 79. નજીકનો તો 4 નો ઘન 66. 5 નો ઘન 125. ના ચાલે ભાઈ, મોટો થઈ ગયો. કોને લઈશું? નનકાને. આન્સર કેટલો આવશે? 4. તમારો જવાબ કેટલો આવ્યો? 43. થાય 1 મિનિટ. થોડીક પ્રેક્ટિસ કરો એટલે 1 મિનિટમાં આન્સર. સીધી અહીંયા જ નજર મારવાની. 7 કોષ્ટક યાદ કરી લેવાનો કે 7 ની સામે 3 આવે, પાછા 3 ની સામે 7 જ આવે. 2 ઓપોઝિટ છે, એકાબીજાના વિરોધી. સીધા 3 મૂકી દો, પતી ગયું. અહીંયા કેટલા બધા? 79. 79 તમને તો ઘનમૂળ આવડવા જોઈએ. ઘન આવડવો જોઈએ તમને. જો તમને મોઢે આવડતું તરત કહેજો 4 નો ઘન 66 ને 5 નો ઘન 125. 125 નું હાલે સર 3. આ 4 આવે આન્સર. ફાઇનલ. ઓકે,
મજા આવી તમને? સમજાણું? તો કરો વિડીયોને લાઈક, કરો સબસ્ક્રાइब અને તમારા મિત્રને કરો शेयर. ओके, मिलते हैं फिर नेक्स्ट वीडियो में.